નમસ્કાર, પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીને લઈને કોંગ્રેસ ઉમેદવાર ભૃગુરાજસિંહ ચૌહાણની ભવ્ય નામાંકન રેલી, દિગ્ગજ નેતાઓની ઉપસ્થિતિએ રાજકીય માહોલ ગરમાયો। આણંદ જિલ્લાના ઉમરેઠ વિધાનસભા વિસ્તારમાં યોજાનારી પેટા ચૂંટણીને લઈને રાજકીય ચહલપહલ તેજ બની રહી છે। કોંગ્રેસના ઉમેદવાર ભૃગુરાજસિંહ ચૌહાણે આજે જંગી જનમેદની વચ્ચે પોતાની નામાંકન રેલી કાઢી શક્તિ પ્રદર્શન કર્યું હતું। શહેરના વિવિધ વિસ્તારોમાંથી પસાર થયેલી આ રેલીમાં કાર્યકરો અને સમર્થકોનો ઉત્સાહ જોવાયો હતો। રેલી દરમિયાન કોંગ્રેસના અગ્રણીઓની ઉપસ્થિતિએ સમગ્ર કાર્યક્રમને વધુ પ્રભાવશાળી બનાવ્યો હતો, જેમાં પ્રદેશ પ્રમુખ અમીનભાઈ ચાવડા, તુષારભાઈ ચૌધરી, વિરોધ પક્ષના નેતા ભરતસિંહ સોલંકી, કેન્દ્રીય મંત્રી રામકિશન ઓઝા, મધ્ય ઝોન પ્રભારી જગદીશભાઈ ઠાકોર, પૂર્વ ઝોન પ્રદેશ પ્રમુખ રાજેન્દ્રસિંહ પરમાર, ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા, વઝીરખાન પઠાણ, નટવરસિંહ મેડા, કરશનદાસ બાપુ, કપિલાબેન ચાવડા, યુનિસભાઈ મુખી, અમર જોશી સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। રેલી દરમિયાન કોંગ્રેસના નેતાઓએ ભાજપ સરકારની નીતિઓની ટીકા કરી અને આવનારી પેટા ચૂંટણીમાં કોંગ્રેસને જીતાડવા માટે ભૃગુરાજસિંહ ચૌહાણને પણ લોકોનો આભાર વ્યક્ત કરી વિકાસના મુદ્દા પર કામ કરવાની ખાતરી આપી હતી। ઉમરેઠમાં યોજાયેલી આ ભવ્ય નામાંકન રેલીને કારણે ચૂંટણીનો માહોલ વધુ ગરમાયો છે અને આવનારા દિવસોમાં રાજકીય ગરમાવો વધુ વધે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। બ્યુરો હેડ બશીર મલ્લિક, આણંદ। આજે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા મને ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યો છે। સાથે સાથે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગેજી, રાહુલજી, સોનિયાજી, અમારા પ્રદેશ અધ્યક્ષ આદરણીય અમિતભાઈ અને અમારા વરિષ્ઠ આગેવાન આદરણીય ભરતસિંહજી સોલંકી સાહેબનો આ તબક્કે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। આપણે જ્યારે વિશ્વાસની વાત કરી તો આપ જોઈ શકો છો કે અમારા પ્રદેશ અધ્યક્ષ આદરણીય અમિતભાઈ ચાવડા સમગ્ર ગુજરાતની અંદર જન આક્રોશ યાત્રા તબક્કાવાર કરવામાં આવી હતી। સૌ પ્રથમવાર એમને ઉત્તર ગુજરાતમાં, ત્યાર પછી મધ્ય ગુજરાતમાં અને ત્યાર પછી સાઉથ ગુજરાતમાં સરકાર ભારતીય જનતા પાર્ટી કહે છે કે અમે વિકાસ કર્યો છે, પરંતુ પ્રજાએ જે પ્રશ્નો રજૂ કર્યા છે, જે એમના આક્રોશ વ્યક્ત કર્યો છે, આપણે જોવા મળે છે કે પુષ્કળ પ્રમાણમાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે। સરકારી યોજનાઓનો ધરાતલ ઉપર કોઈ જ કાગળ પર જ છે સરકારી યોજનાઓ, સાચા અર્થમાં કોઈ જ વિકાસની વાતો થઈ છે, એની સાચા અર્થમાં પ્રજાને કોઈ જ એનો ફાયદો થયો નથી, પ્રજાને કોઈ એનો લાભ મળ્યો નથી। મોંઘવારીના પ્રશ્નો હોય, મહિલાઓ પર અત્યાચારના પ્રશ્નો હોય, આરોગ્યના પ્રશ્નો હોય, શિક્ષણના પ્રશ્નો હોય, ખેડૂતોના પ્રશ્નો હોય, પ્રજા ખૂબ જ ત્રસ્ત છે અને આ વખતે 100% જે પ્રજા છે એ કોંગ્રેસને આશીર્વાદ આપશે અને આ પેટા ચૂંટણી દ્વારા અહીંયાથી અમે જીતી અને 100% એ નિર્ધારિત કરીશું કે 2027માં કોંગ્રેસની સરકાર આવશે ને આવશે જ। સૌપ્રથમ તો અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય ખડગેજી, આદરણીય સોનિયાજી, આદરણીય રાહુલજી, અમારા પ્રદેશ અધ્યક્ષ આદરણીય અમિતભાઈ, અમારા વરિષ્ઠ નેતા આદરણીય ભરતસિંહ સોલંકી સાહેબ તથા તમામ વરિષ્ઠ નેતૃત્વનો હું આ તબક્કે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। અને આ જે સંમેલન છે અમારો વિશ્વાસ સંમેલન એટલા માટે કે અમને વિશ્વાસ છે કે આ વખતે પ્રજા, દરેક વિધાનસભાની પ્રજા ચોક્કસ કોંગ્રેસને મજબૂતીથી અમારી પર અમારી પર વિશ્વાસ મૂકી અને અમને જંગી લીડથી જીતાડી અને 100% સીટ કોંગ્રેસની સમર્પિત કરશે। કોંગ્રેસ પક્ષે જેના પર ભરોસો અને વિશ્વાસ રાખ્યો છે એવા અમારા ઉમરેઠના ઉમેદવાર ભૃગુરાજસિંહ ચૌહાણ આજે પોતાની ઉમેદવારી પત્ર ભરવાના છે। આજે સમગ્ર ગુજરાતમાંથી આજે જે પ્રમાણે ઉમરેઠની આ બાય ઇલેક્શન છે, આ ઇલેક્શનના અંદર કોંગ્રેસના તમામ નેતા, તમામ કાર્યકરો, મહિલાઓ ખૂબ મોટી સંખ્યાના અંદર જોડાવાના છે। ત્યારે મને ભરોસો અને વિશ્વાસ છે કે આ ઉમરેઠનું આ બાય ઇલેક્શન છે એના અંદર ચોક્કસ કોંગ્રેસ પાર્ટીના અમારા ઉમેદવાર જીતવાના છે, તે ભરોસો અને વિશ્વાસ છે। જે પ્રમાણે ગુજરાતના અંદર છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને ભ્રષ્ટાચાર એટલા વધી ગયો છે કે આજે સામાન્ય વ્યક્તિ પોતાનું કામ કરાવવું હોય તો પૈસા વગર કામ ના થાય, એ પરિસ્થિતિ છે। ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અને સંસદ સભ્ય પોતે એવી રજૂઆત કરતા હોય કે અધિકારીઓ અમારી વાત નથી સાંભળતા। આ પરિસ્થિતિ ગુજરાતના અંદર છે। ડબલ એન્જિનની આ સરકાર છે। ડબલ એન્જિનની સરકારના અંદર જે પ્રમાણે આજે ભ્રષ્ટાચાર ખૂબ મોટા પ્રમાણમાં વધી રહ્યો છે, ત્યારે મને લાગી રહ્યું છે કે આ એક બાય ઇલેક્શન છે। ઉમરેઠના ઇલેક્શનના અંદર હવે ગુજરાતની જે પ્રજા છે એ પરિણામ એવું લાવશે કે ભારતીય જનતા પાર્ટીએ જે પ્રમાણે આ 2 વખત પોતાના મંત્રીમંડળને બદલવું પડ્યું, બે વખત તેઓને મંત્રીમંડળના અંદર વિસ્તરણ કરવું પડ્યું, ત્યારે એવું લાગી રહ્યું છે કે જે પ્રમાણે એમના મંત્રીઓ પર ભરોસો નથી, એમના મંત્રીઓ કામ નથી કરી શકતા અને જે પ્રમાણે આજે ગુજરાતની 6.5 કરોડની પ્રજા હેરાન થઈ રહી છે, દરેક ક્ષેત્રમાં હોય, ચાહે ખેડૂત હોય, યુવાન હોય, મહિલાઓ હોય,
આજે ધંધા રોજગાર વાળો હોય, આજે સામાન્ય લારી વાળો હોય, આજે એક તરફ તમે ડિમોલેશન કરો, ગરીબ લોકોને હેરાન કરો, ગરીબ લોકોના લારી ગલ્લા પથારા ઉપાડી લો, આજે સામાન્ય વ્યક્તિ જશે ક્યાં? ત્યારે આ તમામ સમસ્યાને લઈને આજે કોંગ્રેસ પક્ષના અમારા જે ઉમેદવારી કરવાના છે, એટલે મને ભરોસો અને વિશ્વાસ છે કે ગુજરાતની 6.5 કરોડની જનતા અમારા કોંગ્રેસના ઉમેદવારના ઉપર ચોક્કસ આશીર્વાદ આપશે. જે આ ફોર્મ એ ફોર્મ નથી, આ લોકશાહી ઉપર જે બીજેપી દ્વારા કતલ માટેના પ્રયત્નો થાય છે, લોકશાહીમાં જોડવાને બદલે બીજેપી દ્વારા જે તોડવાના પ્રયત્નો થાય છે, ધર્મને આધારે, પ્રાંતના આધારે, જ્ઞાતિના આધારે બીજેપી આજે જે સત્તાના નશામાં નાચી રહી છે એને નાથવા માટે આ એક સર્વાનુમતે લોકોનો પ્રયત્ન છે અને એના માટે જે અમારા કોંગ્રેસના ઉમેદવાર આજે ફોર્મ ભરી રહ્યા છે, અમને ઉમરેઠ અને ઉમરેઠના એક એક મતદાર ઉપર ભરોસો છે કે જે લોકશાહીને પ્રેમ કરે છે, રાષ્ટ્રને પ્રેમ કરે છે, એ બીજેપી આજ સુધી જે ગુજરાતીના એક એક ગુજરાતના મતદારોની આંખોમાં ધૂળ નાખી રહી છે એમાંથી બહાર આવશે અને માવતર પાર્ટી કોંગ્રેસ પાર્ટીનું ગુજરાત અને દેશમાં શું યોગદાન છે સમજીને ભરોસો છે અમને, લોકોની આંખો વાંચીને ભરોસો છે અમને કે ગુલાલ કોંગ્રેસનો ઉડશે. જી. પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.